સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ હવે પેપરલેસ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હોસ્પિટલ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેથી આગામી સમયમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને કેસ પેપરથી માંડીને તબીબને તપાસ કરવામાં સમયનો વેડફાટ થશે નહીં. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, જેને પગલે વિવિધ વિભાગમાં ટોકન ડિસ્પેન્સર એટલે કે ટોકન મશીનો મૂકી દેવામાં આવ્યા છે. સાથે જ અલગ અલગ ઓપીડીથી લઈ કેસ બારી ડિસ્પેન્સરી વિભાગમાં પણ LED મૂકવામાં આવ્યા છે. આખી સિસ્ટમને લિંક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં દર્દીઓને કેસ પેપરથી માંડીને ડોક્ટરોને બતાવવા તેમજ દવા લેવા સહિત દરેક જગ્યાએ લાંબી લાઈનોમાંથી પસાર થવું પડે અને કલાકો સુધી રાહ જોવી પડે છે, જેને કારણે ઘણા દર્દીઓને અડધો દિવસ હોસ્પિટલમાં જ પસાર થઈ જાય છે. જો કે આ પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પડોજમાંથી રાહત મળશે. જી જય દ્વારકાધીશ. મને કહેતા ગર્વ થાય છે કે સ્મીમેર હોસ્પિટલ એ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદ સમાન છે. અને સુરતની સ્મીમેર હોસ્પિટલ એવી છે કે જે મહાનગરપાલિકા સંચાલિત ગુજરાતમાં ફર્સ્ટ હોસ્પિટલ છે. અને આદરણીય વડાપ્રધાનનો પણ ખૂબ આગ્રહ છે કે છેવાડાના લોકો સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચવી જોઈએ. આ માટે સ્મીમેર હોસ્પિટલમાં રોજની ડેઇલીની 2002થી શરૂ થયેલી હોસ્પિટલમાં આજની ડેઇલીની 3000 ઓપીડી અને 200 પેશન્ટ ઇન્ડોર હોય છે. એટલે આ દર્દીઓનો મોટાભાગનો સમય એનો લાઇનમાં ઊભા રહેવામાં, કેસ કઢાવવામાં, દવા લેવામાં, દરેક ઓપીડીમાં જવામાં નીકળી જતો હોય છે. એટલે દર્દીઓને સગાવાલા ખૂબ હેરાન થતા. એટલે આનો શું ઉપાય કરી શકાય? આના માટે અમારા પદાધિકારીઓ, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સાથે અને અમારા પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા કરીને કે ભાઈ આમાં નવું શું કરી શકાય. તો એના માટે ટૂંક સમયમાં મને ગર્વ થાય છે કે એક નવી સિસ્ટમ આવી રહી છે. આ સિસ્ટમનું નામ છે હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે SIMS સિસ્ટમ. આ સિસ્ટમ અમલી થતાં સમગ્ર જે કામગીરી છે એ કોમ્પ્યુટરાઇઝ થશે અને પેપરલેસ થશે. સંપૂર્ણ ડેટા કોમ્પ્યુટરાઇઝ થવાથી દર્દીઓને જે મોટી મોટી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી એને રાહત મળશે. જે કલાકો સુધી ઓપીડીની બહાર બેસી રહેવું પડતું હતું એમાંથી એને રાહત થશે. અને અંતે દર્દી અને દર્દીના સગાના આને લાભ થતાં ઝડપથી એ સાજો થાય અને એના ઘરે પહોંચે. અંતે અમારો ઉદ્દેશ્ય તો એ જ છે કે એનો સમય બચે અને એની સારવાર સારી મળે. આ માટેની આ સિસ્ટમ ટૂંક સમયમાં અમલીકરણ થશે અને એનો ફાયદો છેવાડાના દર્દીઓને ખૂબ સારી રીતે થવાનો છે. જી આ સિસ્ટમ એવી છે કે જ્યારે દર્દી એન્ટર થાય છે તો એન્ટર ગેટ ઉપર જ ટોકનના 2 મશીનો છે, ટોકન મશીન. ત્યાંથી અમારા માણસ પણ ઊભેલા હશે, કારણ કે નવી સિસ્ટમ છે એટલે દર્દીઓને સમજતા વાર લાગશે. પણ 4G, 5G અને 6Gનો જમાનો છે તો સિસ્ટમ સાથે અપગ્રેડ થવું પણ ખૂબ જરૂરી છે. એટલે દર્દીને સમજવામાં આવશે. ત્યાંથી ટોકન લીધું બાદ એ કેસ બારી પર જશે, ત્યાંથી એને હેલ્થ કાર્ડ મળશે અને એ હેલ્થ કાર્ડના આધારે ઓપીડીના ડૉક્ટર પાસે જશે. એ ડૉક્ટર પાસે ગયા બાદ એની પાસે પણ એક કોમ્પ્યુટર હશે જે ડૉક્ટર પોતે અથવા રેસિડન્ટ ડૉક્ટર પાસે એમાં એની એન્ટ્રી કરશે કે દર્દીને શું પ્રોબ્લેમ છે, કઈ દવા લેવાની છે. આ સમગ્ર ડેટા એને દવા બારી પર અથવા એને જો એડમિટ થવાનું છે તો ત્યાં એ જગ્યાએ પહોંચી જશે અને એ દર્દી ત્યાં જશે. એટલે આખી સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ હોવાથી અંતે એનો લાભ દર્દી અને સગાવાલાને થવાનો છે. અને ખૂબ સારી આ સિસ્ટમ ટૂંક સમયની અંદર આ સ્મીમેરમાં શરૂ થવાની છે. એટલે આના માટે તો મારા શાસક પક્ષ, અમારા પદાધિકારીઓની એક હંમેશા રહ્યું છે કે દીર્ઘ દ્રષ્ટિ, કુશળ વહીવટ અને ખૂબ સારી કામગીરીના અંતે દર્દીઓને લાભ થાય એ માટેની કામગીરી સ્મીમેર હોસ્પિટલમાં થઈ રહી છે.